સૌ કરતા ધરતા મિત્રો, ભાઈઓ અને બહેનો, તમને બધાને થતું હશે કે ચૂંટણા ખણનારની સંખ્યા ઓછી હતી તો તમે એક નવો ઉમેરો કરવા આવ્યા. સવાર પડે અને ટપલી દાવ કરનારા ઓછા હતા કે નવો વધારો કરવા આવ્યા. આટલા ટીપવાવાળા છે એ પૂરતા નથી, તમે નવો ઉમેરો કરો છો. આ પ્રશ્ન કોઈને પણ ઉઠે. પણ મિત્રો, આ જ લોકશાહીની બ્યુટી છે. લોકશાહીની આ જ તંદુરસ્ત તાકાત છે. છાપવું એટલે તમારે સમજી જ લેવાનું કે સૌથી વધારે કોઈ એના ભોગ બનતા હોય તો અમે લોકો બનીએ. સૌથી વધારે હુમલા થતા હોય તો અમારા પર થતા હોય. અને છતાંય એના વિકાસ માટે, એના રક્ષણ માટે અમે જ અડીખમ યોદ્ધાની જેમ ઉભા હોઈએ. અને આ જ લોકશાહીની તાકાત છે. આ મનોજભાઈ મિસ્ત્રી, પહેલા હતા મિત્ર, હવે થઈ ગયા ગાર્ડિયન. પહેલા એ ગુજરાત મિત્ર હતા ને, હવે ગુજરાત ગાર્ડિયન થઈ ગયા. આવું ચાલે યાર, સ્પીડ રાખો ભાઈ. પહેલા એ સરસ્વતીના ઉપાસક હતા, હવે લક્ષ્મીના થઈ ગયા. કારણ પહેલા સંપાદક હતા, વેપારી બની ગયા, એમડી થયા. એટલે એમનો એ અનુભવ પણ આમાં લેખે લાગશે. એ સુરતને બરાબર જાણે છે અને સુરત એમને જાણે છે. એનો બરાબર તાલમેલ છે. અને જ્યારે તાલમેલ હોય, કેમેસ્ટ્રી બરાબર મેચ થતી હોય તો સ્વાભાવિક છે કે અખબારનું ઉત્પાદન નહીં થાય, અખબારનું સર્જન થશે. મિત્રો, આજે સમાચારો મેળવવા એ અઘરું કામ નથી રહ્યું. ફ્રિક્શન ઓફ સેકન્ડ દુનિયાના કોઈ પણ ખૂણે બનતી કોઈ પણ ઘટના તમારા સુધી પહોંચતા વાર નથી થતી. એક સમય હતો કે જ્યારે સમાચાર માટે માણસને વલખા પડતા હતા. દૂર સુધી સમાચાર જાણવા, મેળવવા, પહોંચાડવા એ અઘરું કામ હતું. અને માણસને સમાચારની એટલી બધી ભૂખ હતી કે એને ભજીયા ખરીદ્યા હોય અને સમાચાર છાપાના ટુકડામાં બાંધીને આપ્યા હોય તો ભજીયા ખાધા પછી એમાં પડેલા સમાચાર વાંચતો હોય પાછો. કારણ બીજો સ્રોત જ નહોતો એને. એની પાસે જાણકારી માટેનું આ જ માધ્યમ હતું. આજે ઇન્ફોર્મેશનના હાઈવેઝ છે. જ્યાં જેટલી જોઈએ એટલી માહિતી પલભરમાં તમને મળી શકે છે.
અને એવે વખતે વિશ્વસનીયતા, ક્રેડિબિલિટી એકમાત્ર શક્તિ એવી છે કે જે તમારી જગ્યા ઊભી કરે. માણસને ખબર હોય કે અહીં જઈશ તો વિશ્વસ્ત સમાચાર હશે જ. એ ગમે તેટલું ફરીને આવ્યો હશે, એની પાસે છાપાના ઢગલા પડ્યા હશે, એની સામે સેંકડો ચેનલો હશે, પણ એ જે વિશ્વસનીય જગ્યા હશે ત્યાં જ જઈને ઉભો રહેશે. એને એક અર્થમાં પ્રસાર માધ્યમો માટે એક મોટો પડકાર ઉભો થયો છે. બીજી બાજુ સ્પર્ધા પણ છે. કોણ વહેલા સમાચાર આપે, કોણ પહેલા સમાચાર આપે, એની સ્પર્ધા છે. અને પછી તો કોઈ મોડો પડે તો શું કરે? ઘડિયાળનો ટાઈમ જ બદલી નાખે. સૌથી પહેલા સમાચાર આપનાર હવે કેમ તો એ વખતે અમારી ઘડિયાળમાં કોણ 11 વાગ્યા હતા, એમની ઘડિયાળમાં 11 વાગ્યા હતા. આટલું બધું સ્પર્ધાનું વાતાવરણ છે. અને સ્પર્ધાના વાતાવરણમાં સુયોગ્ય બાબત લોકો સુધી પહોંચાડવી. મિત્રો, આ દેશના પૂર્વ રાષ્ટ્રપતિ શ્રીમાન અબ્દુલ કલામ એક વાત નિરંતર કહેતા હતા, આજે પણ કહે છે. જ્યાં જ્યાં મોકો મળ્યો એમણે એ બાબતમાં લખ્યું પણ છે. અને મને યાદ છે, હું જે દિવસમાં દિલ્હીમાં હતો એ અખબારી આલમના લોકોને બોલાવતા, મીટિંગ કરતા અને એમને વિનંતી કરતા કે તમે વિકાસમાં ભાગીદાર કેમ નથી બનતા? શું આવડા મોટા છાપામાં પોઝિટિવ ન્યૂઝ માટેની કોઈ મૂવમેન્ટ શરૂ થાય? નહીં તો છાપો વાંચતા જ, ટીવી ચાલુ કરતા જ. તમે સવારે કોઈ ટીવી ચેનલ ચાલુ કરો તો 15 એક્સિડન્ટના સમાચાર હોય, ડેડ બોડી ને તૂટેલી ગાડીઓ, આ જ બધું ખબરોમાં. પોઝિટિવ ન્યૂઝ, અને એક એવી જબરદસ્ત માન્યતા છે કે પોઝિટિવ ન્યૂઝ ચાલતા નથી, એવી જબરદસ્ત માન્યતા છે. લોકોને એમ કે નેગેટિવમાં રસ હોય છે અને એના કારણે નેગેટિવ સમાચારોની સ્પર્ધાનું એક વાતાવરણ ઉભું થયું છે. નકારાત્મક સમાચારો શોધવા માટે પત્રકારોને જહેમત કરવી પડે છે. શોધવા માટે એમને પોતાના રિસોર્સ ડેવલપ કરવા પડે છે. અને એના પરિણામે એક વિષચક્ર સતત ચાલ્યા કરે છે. અને ત્યારે અબ્દુલ કલામ લગાતાર કહેતા રહ્યા છે કે આવો વિકાસની પ્રક્રિયામાં ભાગીદાર બનીએ. મિત્રો, ઘણીવાર આપણે જોયું હશે જે વાત છાપામાં બેઠેલા મિત્રોના ગળે નથી ઉતરતી. અહીંયા અનેક બેઠેલા લોકોનો સર્વે કરજો. કોઈ ખિસ્સા કાતરુએ કોઈનું ખિસ્સું કાપ્યું ને રૂપિયા ચોરી ગયો એ સમાચાર હોય, અને કોઈ રિક્ષાવાળો રિક્ષાની અંદર કોઈ પાકીટ ભૂલી ગયું હતું, રિક્ષાવાળો શોધીને એને પાકીટ આપી આવ્યો એ સમાચાર હોય. હું દાવા સાથે કહું છું, ખિસ્સા કાતરુના સમાચાર કરતા રિક્ષાવાળાના સમાચાર વધારે લોકો વાંચે છે, વધારે પસંદ કરે છે. એનો અર્થ એ થયો કે મનથી માણસ સકારાત્મક સમાચારોની શોધમાં છે. કંઈક સારું થયું એ જાણવા માટે આતુર છે. ઘોંઘાટમાંથી બહાર નીકળીને એ સુરીલું સંગીત સાંભળવા માટે એના કાન સરવડતા હોય છે. પણ આપણે હજુ આ વાત વ્યાપકપણે પહોંચાડી શકતા નથી, વ્યાપકપણે સ્વીકારી શકતા નથી.
અને પરિણામે સતત કોલાહલના વાતાવરણની અંદર જ આપણે પસાર થઈ રહ્યા છીએ. મિત્રો, લોકશાહીમાં શાસન વ્યવસ્થાઓને સાત અર્થમાં એમના કર્તવ્ય તરફ અડીખમ રીતે ચાલવા મજબૂર કરવા એ ચોથી જાગીરનું કામ છે. પ્રજાનો અવાજ બુલંદપણે ઉઠે એ ચોથી જાગીરનું કામ છે. પણ એના માટે ખૂબ અભ્યાસ કરવો. અગર જો આલોચના ન હોય તો લોકશાહીને લૂણો લાગી જાય. જેમ એક તળાવનું બંધિયાર પાણી ગંદકી ફેલાવે છે, એમ અગર જો ટીકા ના હોય, આલોચના ના હોય તો વ્યવસ્થામાં પણ ગંદકી આવતી હોય છે. એના શુદ્ધિકરણનું કામ અખબારી આલમ ચોથી જાગીર દ્વારા થતી આલોચનાથી શક્ય બનતું હોય છે. પણ કમનસીબે દિવસો સુધી તમે છાપો શોધો, દિવસો સુધી ટીવી ચેનલો જુઓ, આલોચનાનું નામો નિશાન જોવા નથી, ટીકાનું નામો નિશાન જોવા નથી. જોવા મળે તો શું મળે? આક્ષેપો. છાપા ભરેલા પડ્યા હોય આક્ષેપોથી, આરોપોથી. સમયની માંગ છે કે અભ્યાસ કરીને આલોચના થાય અને એકવાર નક્કર હકીકતો દ્વારા આલોચના થાય તો ભલભલા શાસકોને પણ શરણાગતિ સ્વીકાર્યા વિના છૂટકો નથી. પણ એ મહેનત કરે કોણ? મિત્રો, કહેવાય સમાચાર પત્ર, પણ આજે સમાચાર પત્ર શોધવું મુશ્કેલ હોય છે. ઘણું કરીને સમાચાર પત્ર પણ વિચાર પત્ર બની ગયું હોય છે. છાપું કેમ વાંચવું એ પણ એક કળા છે. દાખલા તરીકે કોઈ સરકારનું બજેટ આવે તો સમાચાર શું છે? સમાચાર આ છે કે 6,000 કરોડ રૂપિયાનું બજેટ રજૂ થયું. એ સમાચાર છે. પણ છપાય છે શું? મોદી સરકારનું કમર તોડ બજેટ. એ થયા વિચાર પત્ર. એ સમાચાર નથી, એ વિચાર છે. તંત્રીને પોતાના વિચારો રજૂ કરવા માટે આખું એડિટ પેજ હોય છે. તંત્રી લેખ લખવા માટે, એડિટોરિયલ્સ લખવા માટે, મૂળભૂત વિચારો મૂકવા માટે આખું પેજ હોય છે. અને એમાં ભરપૂર મૂકી શકે છે. પહેલા પાના પરના સમાચારો અને તંત્રી લેખ પરના સમાચારો બંને વચ્ચે 180 ડિગ્રીનું અંતર હોઈ શકે. કારણ તંત્રી એના વિચારો મૂકવા માટે સ્વતંત્ર હોવો જોઈએ. પણ સમાચાર સમાચાર જ હોવા જોઈએ. લોકોના ઉપર છોડવું જોઈએ. એમાંથી નક્કી કરે કે આ બજેટ કમરતોડ છે કે આ બજેટ વિકાસશીલ છે. એને નક્કી કરે. કોઈનો એક્સિડન્ટ થયો હોય તો સમાચાર શું છે કે ભાઈ 25 વર્ષનો યુવક મોટર નીચે ચડદાઈ ગયો. એવું નથી આવતું. શું આવે? એક બ્રાહ્મણ કુળના, ઉચ્ચ કુળના નબીરાએ દલિતના છોકરાને કચડી નાખ્યો. આ સમાચાર નથી, આ વિચાર છે. અને તેથી મિત્રો, છાપું વાંચવું
એ પણ એક મોટું કૌશલ્ય બની ગયું છે. તમે ટીવી પર જોયું હશે કે શરૂઆતમાં એક માણસનો ઇન્ટરવ્યુ હોય, એમાં એને એક જવાબ આપ્યો હોય. પહેલા 2-3 વખત જેનો ઇન્ટરવ્યુ હોય એ આવે, એનો જવાબ આવે. ધીરે 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 જે નેતાનો ઇન્ટરવ્યુ હોય એ દેખાતો બંધ થાય. એણે જે વાક્ય બોલ્યું હોય એ વાક્ય ધીરે 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 ઘટતું જાય અને પેલું જે એન્કર બોલ્યો હોય એ જ ચાલ્યા કરે. અને પછી આખો વિવાહ 24 કલાક સુધી એ ટીવીની જે ઈચ્છા હોય, ચેનલ વાળાની ઈચ્છા હોય એ એન્કર આધારિત ચાના કરે, મૂળ વાક્ય જ જતું રહે સાહેબ. તમે કોઈ વાર ઇન્ટરનેટ પર પેલા નેતાનું મુખ્ય વાક્ય કહ્યું હોય તો શોધો તો એ અને વિવાદ બંને વચ્ચે મેળ જ ના હોય. અને દેશ આખો પેલો એન્કર જ્યાં ખેંચી ગયો હોય ત્યાં ઉગે ઘસડાઈ ગયો. મિત્રો, મને ખબર છે કે આ પ્રકારનું મારું ભાષણ કેટલું મોટું સંકટ પેદા કરશે. મને ખબર છે મારા પરના હુમલા કેટલા તેજ થશે એ મને ખબર છે. પણ એમાં મારા દિલમાં કોઈના માટે કટોતા નથી, કોઈની વ્યક્તિગત આલોચના નથી. આ ચાથી જાગીરની શ્રેષ્ઠ પરંપરા માટે પણ એમાં પણ મોકળાશની આવશ્યકતા છે, ખુલ્લાપણની આવશ્યકતા છે. એમાં પણ ડેમોક્રેસીની અનિવાર્યતા ઉભી થઈ છે. જેમાં આંતરિક લોકશાહી નહીં હોય તો સમાજ જીવન જેની પર આશા રાખીને બેઠું છે એને જો લૂણો લાગ્યો તો, સંસ્થાઓ પોતે જ નબળી પડે તો. મિત્રો, હિન્દુસ્તાન આઝાદ થયું, લોકશાહીના મૂલ્યોનું એક મહત્વનું મૂલ્ય હતું અખબારી સ્વાતંત્ર્ય. પણ 1975માં આ દેશ પર કટોકટી થોપવામાં આવી. ભારતની દુનિયાની સૌથી મોટી લોકશાહી એના ગળે ટૂંકો દેવામાં આવ્યો. જયપ્રકાશ નારાયણ, મોરારજીભાઈ દેસાઈ સહિત આ રાષ્ટ્રના વડાઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જેવા દેશભક્ત સંગઠનોને પ્રતિબંધ લગાવીને તાળા મારવામાં આવ્યા. પણ વાત એટલેથી અટકી નહીં, હિન્દુસ્તાનની અખબારી આલમના ગળે ટૂંકો દેવામાં આવ્યો. છાપાઓ પર સેન્સરશિપ આવી અને જે છાપાઓ આજે દિવસ રાત મને પર આસાનીથી હુમલો કરી શકે છે ને, એ બધા છાપાઓ, રેડિયો ગરીબ ગાય જેવા કરી મૂક્યા. આ છાપાઓ સાષ્ટાંગ કરતા હતા. ઇન્દિરાજીને એવી દશા લઈ દીધી હતી. એટલો બધો જુલ્મ શાસકોએ કર્યો, લોકશાહીના ગળે ટૂંકો દઈ દીધો. અને 19 મહિના સુધી એકાંત બે ઘણા ગાંઠા જે લોકોને છોડી દો તો ચૂંચા કરવાની કોઈ તાકાત નથી. મિત્રો, અને એ દિવસે ખબર પડી કે હિન્દુસ્તાનની લોકશાહીનું આ મહત્વનું પાસું એની આ દશા છે. આજે પણ એને મજબૂત કરવાની આવશ્યકતા છે. આ ચોથી જાગીરને હજુ પણ વધારે સમૃદ્ધ કરવાની આવશ્યકતા છે. મિત્રો, મહાત્મા ગાંધી પણ છાપું કાઢતા હતા અને એમનો ગુજરાતીમાં લખાયેલો તંત્રી લેખ લંડનની પાર્લામેન્ટની અંદર ચર્ચા માટે મજબૂર કરતો હતો. હિન્દુસ્તાનના મનને સમજવા માટે મહાત્મા ગાંધીના તંત્રી લેખના આધારે બ્રિટિશ સલ્તનત પોતાની વ્યૂહરચના કરતી હતી. મિત્રો, આ સુરતની ધરતી પર વીર નર્મદનો દાંડિયો, મિત્રો, સમાજ જીવનમાં ચેતના જગાવનારું દાંડિયો આજે પણ નવી પ્રેરણા આપે એવું એની પરંપરા રહી છે. મિત્રો, જયારે સુભાષબાબુ
આઝાદ હિન્દ ફૌજની રચના કરીને હિન્દુસ્તાન છોડીને અંગ્રેજ સલ્તનતને એની ભાષામાં જવાબ આપવા માટેની યોજના કરતા હતા, ત્યારે આખી દુનિયાને પહેલી વાર માહિતી આપવાનું કામ એક ગુજરાતી છાપાના પત્રકાર અમૃતલાલ શેઠે કર્યું હતું. સિંગાપુર જઈને વિગતો લાવીને વિશ્વ આખાને આપ્યું હતું. સૌથી પહેલું છાપું ગુજરાતી છાપું નીકળ્યું હતું. છાપાને જગતની પરંપરા, આવો ઉત્તમ વારસો છાપા અને ઉત્તમ ભાષાનું મહામૂલ્ય કેટલું છે મિત્રો. આજે પણ ભગવતીશ કુમાર શર્માનો તંત્રી લેખ વાંચનારા લોકો માત્ર સુરતમાં નહીં, ગુજરાતને ખૂણે ખૂણે તમને જોવા મળશે. આ લબ્ધ પ્રતિષ્ઠિત જીવનો જેમણે ફકીરી જેવી જિંદગી જીવીને પત્રકારિતાને ઉજાળવા માટેની કોશિશો કરી છે, આવા સૌ લોકો વંદનના અધિકારી છે, અભિનંદનના અધિકારી છે. અને એમણે સાચ અર્થમાં સમાજ જીવનની ચિંતા કરી, કોઈની પરવા કરી નથી. ગમે તેવો ખેરખા મુખ્યમંત્રી હોય તો પણ સીધી લીટીમાં હિસાબ માંગ્યો હોય એવા પત્રકારો આજે પણ મોજૂદ છે અને સમાજ જીવનની મૂડી છે. મને યાદ છે એકવાર લંડનમાં ત્યાં એક છાપાના લોકાર્પણ માટે મારે જવાનો અવસર મળેલો. હવે મેં મારા ભાષણમાં એક વાત કહી અને એની અડધી વાત કેટલાક લોકો ઉપાડીને અડધીને અંધારપટ કરી દીધી અને એના ઉપર કલકત્તાના એક છાપાએ 3 તંત્રી લેખ લખ્યા હતા કે મોદી આવું બોલે જ કેમ. કલકત્તાના છાપાએ 3 તંત્રી લેખ. નરેન્દ્ર મોદી જેવા એક ગુજરાતના નાનકડા માનવીનું એક વાક્ય, એ પણ યોજનાપૂર્વક જેમને પણ ગમ્યું એમ અડધું ઉપાડીને અડધું છોડી દીધું. આજે મને લાગે છે મારે વાક્ય તમને કહેવું જોઈએ. આ કહ્યા પછી પણ મારી પર હુમલો નહીં થાય એનું કઈ ગેરંટી નહીં. મેં એમ કહ્યું હતું કે પત્રકારિતા એ માખી જેવી હોવી જોઈએ કે મધમાખી જેવી હોવી જોઈએ, એવો મેં પ્રશ્ન ઉઠાવ્યો. જેમને મારી ટીકા કરવી તેમણે શું કર્યું કે મોદીનો ગંભીર આરોપ, મોદીએ પત્રકારિતાને માખી કીધું, બીજું કાઢી જ નાખ્યું. અને મેં એક દિવસે ભાષણમાં કહ્યું હતું કે માખીનો સ્વભાવ હોય છે ગંધ ઉપર બેસવાનો. ગંધ ઉઠાવે, બીજે જઈને ગંધ મૂકે. એ ગંધ જ ઉઠાવે ને ગંધ જ લઈને ફરે. મધુમક્ખીનો સ્વભાવ કેવો હોય છે? ફૂલ પર બેસે અને સુગંધને પ્રસરાવે. અને માખી તમને કોઈ નુકસાન ન કરી શકે સિવાય કે ગંધ તમને શ્વાસમાં તકલીફ કરે. પણ મધુમક્ખી સહેજ ડંખ મારે તો 3 દિવસ સુધી તમે કોઈ મોં ના બતાવી. મેં કહ્યું હતું કે પત્રકારિતા મધુમક્ખી જેવી હોવી જોઈએ કે જે મધુ પ્રસરાવે, શુભ પ્રસરાવે, સુવાસ પ્રસરાવે, પણ ખોટું થતું હોય તો એવો ડંખ મારે, નાકના ટેરવા પર જ મારે કે 3 દિવસ સુધી પેલો રૂમાલ ઢાંકીને ફરતો હોય. પણ મારો બીજો પાર્ટ જાહેર જ ના થાય. પહેલા પાર્ટ ઉપર મારી ધોલાઈ થઈ ગઈ. અને સ્ટેટ્સમેન જેવું અખબાર, એને તંત્રી લેખો લખ્યા. આજે તમને સમજાવ્યું કે મારો ભાવ શું હતો. અને મિત્રો, માણસને શરમ નામની ચીજ હંમેશા કામ હોય છે. પત્રકારિતા મધુમક્ખી જેવી હોય ને, જેવો આમ ડંખ માર્યો હોય ને તો 3 દિવસ સુધી સાહેબ કોઈને મોં ન બતાવે, ડરતો જ રહે કે આ ખબર પડી ગઈ જ લોકોનું, બરોબર સાચું. અને તો શુદ્ધિનું વાતાવરણ બનતું હોય છે. અને શુદ્ધિના વાતાવરણની દિશામાં પ્રયાસ જરૂરી હોય છે.
મિત્રો, કમનસીબે લોકશાહીની ચોથી જાગીર એટલે મીડિયા, પ્રચાર પ્રસાર માધ્યમો, જેની સ્વતંત્રતા હોય છે, જેની ખુમારી હોય છે, પણ કોઈ ન્યૂઝ ટ્રેડર એમ માનતા હોય કે અમે આ ફિલ્ડમાં આવ્યા એટલે અમને પણ એ લાભ મળી જાય તો ન મળે. મીડિયા અલગ ચીજ છે, ન્યૂઝ ટ્રેડર અલગ ચીજ છે. લોકશાહીના હિતમાં સમાજ જીવનનું શિક્ષણ જરૂરી છે કે લોકો મીડિયા કોને કહેવાય, ચોથી જાગીર કોને કહેવાય અને ન્યૂઝ ટ્રેડરોની જમાત કોને કહેવાય એને ઓળખતા થાય. ન્યૂઝ ટ્રેડરો સમાજ જીવન માટે સંકટ છે. જેમ સરસ મજાની મસાલેદાર, જરા મોંમાં પાણી છૂટે એવી ચીજ સ્વાસ્થ્ય માટે સારી ના હોય તો પણ ખાવાનું, ચટપટી ચીજો ખાવાનું મન થતું હોય છે. એમ ધીરે 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 જેમ પેલા મસાલેદાર ચટપટી ચીજો ખવડાવવાની ટેવવાળા તમારી ટેવ બગાડી દેતા હોય છે, એમાં ન્યૂઝ ટ્રેડર પણ તમને ચટપટી ચીજો જ વાંચતા કરી નાખતા હોય છે. માત્ર મીડિયા જે છે, જે તમને આ ચટપટી મસાલા તેઓથી બચાવીને શુદ્ધ સાત્વિક લોકશાહીના હિતમાં, સમાજના હિતમાં સમાચારો પીરસતા હોય છે અને એમાંથી એક નવી તાકાત આપતી હોય છે. ભાઈઓ બહેનો, ગુજરાતના પત્રકારિતાની દુનિયામાં એક નવો ઉમેરો થઈ રહ્યો છે. ગુજરાત ગાર્ડિયનનો સિંહ ગર્જના સાથે આવી રહ્યો છે. મને વિશ્વાસ છે કે સમાજના પ્યોરિફિકેશનના કામમાં એક ઉત્તમ સેવા આ કરે અખબાર એવી આપણે આશા રાખીએ. અને આનો વ્યાપ જેટલો વધે, જેટલા અખબારો વધે, જેટલી ટીવી ચેનલો વધે, વધવાતો થાય. સામાન્ય માનવીને માંથી સત્ય શોધવાની તાકાત વધતી જશે. તો આજના શુભ અવસરે જીવણભાઈ, એમના પરિવારને, એમના સાહસને અનેક અનેક શુભકામનાઓ પાઠવું છું. અને મારા માટે તો વિના સંકોચે કહું છું કે ક્યારે આલોચના કરવામાં સંકોચ ન કરતા. ભલે ઉદઘાટન મેં કર્યું હોય, 16મી તારીખના પહેલા જ અંકમાં મારી ચામડી ઉધેડશો તો મને વાંધો નથી. લોકશાહીની એમાં જ મજા છે. લોકશાહીની મજા જ એમાં છે. તો હું આપને નિમંત્રણ આપું છું કે આવો, સમાજના શુદ્ધિકરણની અંદર આપ પણ પૂરી શક્તિથી જોડાઓ. ફરી એકવાર ખૂબ ખૂબ શુભકામનાઓ. જય જય ગરવી ગુજરાત.